ઉદ્ગીત 12 લોયામાં ધર્મકુળનું આગમન આષાઢી સંવત 1877 ઈસવીસન 1820 1821 મહારાજે દીપોત્સવે કાર્યાણીમાં કર્યો. પ્રબોધિની એકાદશી પણ શ્રીહરિને અહીં જ કરવાની ઈચ્છા હતી. એકાંતના આ સ્થળમાં મહારાજ સગુણ નિર્ગુણપણાની અતિ ગહન વાતો કરતા હતા. પૃથ્વીનું આ ખોબા જેવડું ગામ પુરુષોત્તમ નારાયણના કૃપા પ્રસાદથી ધન્ય થઈ ગયું. આષાઢી સંવત 1877ના કાર્તિક સુદ દશમીના દિવસે મહારાજની તબિયત જરા અસ્વસ્થ બની. ઠંડીનો ચમકારો વધુ હતો. મહારાજને શરીરે ઝીણો ઝીણો તાવ આવતો હતો. રાત્રે ઠંડીનું જોર વધ્યું. મહારાજે વરણી પાસે સગડી મંગાવી. સેવામાં તત્પર અને સદા મહારાજની સમીપે રહેતા મુકુંદા વર્ણી તરત દોડ્યા. ઘડીકમાં તો સગડી લાવીને મહારાજ પાસે મૂકી દીધી. મહારાજ સહેજ નજીક સર્યા અને તાપવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી મહારાજની આ બધી લીલા નિહાળી રહ્યા હતા. તેમના તરફ જમણો હાથ લંબાવીને મહારાજને કહ્યું, સ્વામી, અમારી નાડી જુઓ. શરીરમાં કાંઈક કસર જણાય છે. મુક્તાનંદ સ્વામીએ રુજુતાથી મહારાજના જમણા હાથનું કાંડું પોતાના જમણા હાથમાં પકડ્યું અને મહારાજનો પંજો પોતાના ડાબા હાથની હથેળીમાં રાખ્યો. મહારાજની નાડી થોડી ક્ષણ જોઈને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું, હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ કે હે મહારાજ, આપ તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. મુક્તાનંદ સ્વામી કુશળ નાડી પરીક્ષક પણ હતા. મહારાજ અને સમગ્ર સત્સંગ સમાજની આત્મીયતાની તેમને ખબર હતી. તેથી તો આપના શરીરે કસર જેવું છે એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે, એમ તેમણે કહ્યું. મહારાજે આ સાંભળી તપની વાત કરી અને પોતાના ત્યાગી સ્વભાવની વાત કરી. અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે. પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે. પછી મહારાજે ભગવાનને સર્વ કરતા હરતા જાણીને સ્વામી સેવક ભાવે કરીને ભગવાનની ભક્તિ કરવાનો સિદ્ધાંત ઉપદેશ્યો. થોડા સમયમાં મહારાજને શરીરે સારું થઈ ગયું. કાર્તિકી પૂનમનો સમયો કરી મહારાજ કાર્યાણીથી લોયા જવા નીકળ્યા. રસ્તામાં બોટાદ આવ્યું. મહારાજ બોટાદમાં હમીર ખાચરના દરબારમાં ઉતર્યા. તે જ દિવસે લોયાથી સુરા ખાચર પણ ત્યાં આવ્યા. તેમને જોઈ મહારાજે પૂછ્યું, સુરા ખાચર, કેમ એકાએક આવવું થયું? સુરા ખાચરે હાથ જોડી કહ્યું, મહારાજ, આપના દર્શન સારું જ આવ્યો છું. બીજી વાત છે એ તો એકાંતમાં કહીશ. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, અહીં બધા ઘરના જ છે. એકાંત જેવું છે તો કહી નાખો ને. સુરા ખાચર મૂંઝાયા. તેમણે અચકાતાં કહ્યું, મહારાજ, અહીં કહેવામાં મને વાંધો નથી, પણ આપ કદાચ મારી વાત ન રાખો તો મારે આપતકાળ આવે એવું છે. સુરા ખાચરની આપતકાળની વાત સાંભળી મહારાજને ગમ્મત પડી. તેમણે કહ્યું, બાપુ, કેવા પ્રકારનો આપતકાળ આવશે તે તો કહો. સુરા ખાચરનો આપતકાળ. સુરા ખાચરે વાતમાં મોણ નાખતા તેમની અસલી રીત પ્રમાણે વાત શરૂ કરી. મહારાજ, આપને લોયા તેડી લાવવા સારું જ મને મોકલ્યો છે. કોણે? મહારાજે હસતા હસતા પૂછ્યું. ઘરના એ વળી, બીજો કોણ મને કહી શકે? તેમાં શું આપતકાળ જેવું છે તે સમજાયું નહીં. મહારાજે કહ્યું, આપતકાળ તો મહારાજ મોટો છે. આપ રહ્યા ભગવાન, અમારી વાત કદાચ ન રાખો તો? સુરા ખાચર ઠાવકું મોઢું રાખીને વાત કરતા હતા. તે એમાં શું? કદાચ હમણાં ન અવાય તો પછી આવીશું. એમાં ક્યાં લોયા ઉજ્જડ થઈ જવાનું હતું? મહારાજે ઝીણી આંખ કરી સુરા ખાચર સામું જોતા કહ્યું, તો મહારાજ ગજબ થઈ જાય. એ જ આપતકાળની મને બીક હતી. સુરા ખાચરે ધીમે રહીને કહ્યું, પણ એમાં શું ગજબ થઈ જાય? કયો આપતકાળ આવે તે અમને સમજાતું નથી. મહારાજે વાત લંબાવતા કહ્યું, અરે મહારાજ, મારી દશા ભૂંડી થઈ જાય. ડાયરો બધો આતુરતાથી આ સાંભળી રહ્યો હતો, પણ સુરા આપાની મૂંઝવણનો કોઈ તાક કાઢી શક્યા નહીં. મહારાજને પણ આજે ગમ્મત કરવી હતી. તેમણે કહ્યું, પહેલાં આપતકાળની વાત કરો, બીજી વાત પછી કરીશું. સુરા ખાચરે માથેથી ફેંટો ઉતારી મહારાજના ખોળામાં નાખ્યો અને કહ્યું,
મહારાજ, જો આપ લોયા ન પધારો તો મારે સાધુ થઈ જવું પડે. મહારાજ, લોયા ન પધારે તો સાધુ થઈ જજો, પણ એમ ને એમ ઘેર પાછા આવતા નહીં. એમ ઘરનાનાની આજ્ઞા છે. અને આખો ડાયરો હસી પડ્યો. મહારાજ પણ હસવા લાગ્યા. મહારાજે હસતાં હસતાં કહ્યું, તો તેમાં ખોટું શું? અમે તો કાતર લઈને તૈયાર જ બેઠા છીએ. પણ મહારાજ, એક વખત મૂડીને ભૂંડે હાલે પાછા ઘર ભેગા કર્યા અને ફરી એવો ધંધો કરો તો એમાં અમારી આબરૂ શું? સુરા ખાચરે વિલે મોઢે કહ્યું. સભા એકદમ હસી પડી. એટલામાં મોટી બાએ મહારાજને દાદા ખાચર મારફત કહેવરાવ્યું કે બોટાદથી ગઢડા જ પધારવાનું છે. લક્ષ્મીવાડીમાં રીંગણા બહુ સારા થયા છે, એટલે મહારાજ જમે અને સંતોને જમાડે. દાદા ખાચર દ્વારા મોટીબાનો સંદેશો સાંભળી મહારાજે કહ્યું, ભલે, અહીંથી ગઢડા જ આવશું. એટલે સુરા ખાચરે નિસાસો નાખતા પૂછ્યું, ત્યારે લોયાનું તો આળસ્યું ને? હવે આ વપત્ય મારે માથે તો આવીને? તો લ્યો, મને હવે સાધુ કરી દ્યો. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, સુરા ખાચર, તમે તમારા ઘરનાને વશ છો કે તમારા ઘરના માણસ તમને વશ છે? આ પ્રશ્ન સુરા આપાએ સાંભળ્યો, પણ તે ગાંજ્યા જાય તેવા ન હતા. મહારાજે જ્યારે ભર ડાયરામાં આવો કપરો સવાલ પૂછ્યો ત્યારે તેમણે નક્કી કરી લીધું કે આપણે પણ વાત હવે ચોખ્ખી જ કરવી રહી. તેમણે ધીમેથી કહ્યું, મહારાજ, આપ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અને લક્ષ્મીપતિ છો, એટલે આપે મોટીબાને વશ થઈને ગઢડા જવાની હા કહી. તો અમે તો જીવજાતિ કહેવાઈએ. અમે ઘરનાને વશ હોઈએ તેમાં શી નવાઈ? આ સાંભળી આખો ડાયરો ખડખડાટ હસી પડ્યો. મહારાજ પણ સુરા ખાચર સામું હસતાં હસતાં જોઈ રહ્યા. મહારાજે તરત જ દાદા ખાચરને કહ્યું, સાંભળ્યું દાદા, આ સુરા આપાએ મહેણું માર્યું. હવે મોટી બાને કહેજો કે ગઢડા નહીં અવાય, લોયા જ જવું પડશે. મોટી બા ચમક્યા. તેમણે એકદમ કહેવરાવ્યું, મહારાજ, લક્ષ્મીવાડી જેવા રીંગણા આ આખા પંથકમાં ક્યાંય થતા નથી. આપને રીંગણા ઉપર રુચિ છે એટલે જ આગ્રહ છે. સુરા આપા પણ ગઢડા આવશે અને હમીર બાપુ, દાહા બાપુ બધા જ ગઢડા આવશે. તરત જ મહારાજે કહ્યું, મોટી બા, આ સુરા ખાચર ગમે એટલું દામ પડશે તો પણ સારામાં સારા રીંગણા લાવશે. માટે હવે તો લોયામાં જ શાકોત્સવ કરવો છે અને તમારે સૌએ પણ ત્યાં જ આવવાનું છે. વસંતનો ઉત્સવ પણ ત્યાં જ કરીશું. મોટી બા સમજી ગયા કે મહારાજ તો પૃથ્વીના પેટાળમાં સોનું, રૂપું, હીરા પેદા કરી શકે છે, તો આ રીંગણાનો તો તેમને શો હિસાબ? તેમણે તરત જ સરળતાથી કહ્યું, મહારાજ, અમારી ભૂલ થઈ ગઈ. આપ તો સમર્થ છો, ગમે ત્યાંથી ગમે તે વસ્તુ ઉત્પન્ન કરી શકો. આપને સુરા આપા તથા શાંતિબાને સુખ આપવું છે તો ખુશીથી લોયા પધારો. અમે પણ ગઢડા જઈને લોયા આવી જઈશું. શાકોત્સવ માટેની સામગ્રી પણ લેતા આવીશું. મહારાજ પ્રસન્ન થયા. તેમને સરળતા ગમતી. અંદર અંદર હરિભક્તો એકબીજાનો મહિમા સમજે તે તેમને ગમતું. તે જ તેમને કરાવવું હતું. તે માટે જ તેઓ સમૈયા ઉત્સવો કરતા, ભક્તોની ભક્તિની પ્રશંસા કરતા અને તેમનો મહિમા વધારતા. બોટાદમાં અદાશેઠની રસોઈ મહારાજ જમે છે. મહારાજ બગાશેઠના ભવનમાં પધાર્યા. હરિભક્તો સૌ માત્રા ધાધલની વાડીમાં ઉતર્યા. આ પ્રસંગે બોટાદના હરિભક્તોએ મહારાજની પોતાને ઘેર પધરામણી કરાવી. પૂજનનો અને સેવાનો લાભ લઈ લીધો. અદાશેઠે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, સવારે વહેલા રસોઈ કરાવીશું તો આપ સૌ જમીને લોયા પધારો. મહારાજે તેમની વિનંતી સ્વીકારી. સંઘમાં સૌ સંતો હરિભક્તોને કહેવરાવી દીધું કે સવારે વહેલા લોયા જવા નીકળવાનું છે તો સૌ વખતસર તૈયાર થઈ જજો. મહારાજ પણ સવારે વહેલા ઉઠ્યા. ક્ષૌર કરાવી શૌચવિધિ પતાવી. પછી સ્નાન કર્યું. બાળ મુકુંદને થાળ ધરાવી વરણી જમવા માટે મહારાજને બોલાવવા આવ્યા. મહારાજ તેમની સાથે પધાર્યા. અદાશેઠે આખી રાત જાગી વિવિધ પકવાનો તથા અન્ય સામગ્રીઓનો થાળ મહારાજ માટે કરાવ્યો હતો. આટલા વહેલા આટલી બધી સામગ્રીઓ તૈયાર કરેલી જોઈ મહારાજને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું, શેઠ, આટલી બધી સામગ્રી ક્યારે બનાવડાવી? શેઠે કહ્યું, મહારાજ, રાત માથે લીધી હતી. આપ પધાર્યા, સંતો પાર્ષદો પધાર્યા એટલે અમને સહેજે સેવાનો લાભ મળી ગયો. મહારાજે ફરી પૂછ્યું, અન્ય હરિભક્તો અને સંતો માટે શું રસોઈ બનાવી છે? શેઠે હસતાં હસતાં કહ્યું, મહારાજ, આ જ બધી સામગ્રી સૌને પીરસવાની.
મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા. મહારાજ જમી રહ્યા પછી સંતોને પીરસવા પધાર્યા. સૌને સારી રીતે પકવાનો પીરસીને જમાડ્યા. સંતો ઉપરાંત લગભગ 60 પાર્ષદો સાથે હતા. તે બધાને મહારાજે પીરસ્યું. હરિભક્તોને પણ સારી રીતે જમાડ્યા. ગાડામાં ન બેસવાનો નિયમ. થોડા દિવસ બોટાદમાં રોકાઈ મહારાજ સુરા ખાચર સાથે લોયા જવા નીકળ્યા. મહારાજે સૌને કહ્યું, હવે સૌ લોયાના માર્ગે રવાના થાવ. મોટેરા સંતો ગાડામાં બેસે, નાના સંતો ચાલીને આવે. એમ કહીને સંતોને કહ્યું, ગાડામાં ન બેસવાનો નિયમ જેણે લીધો હોય તે ઊભા થાય. એટલે નિર્માનાનંદ સ્વામી ઊભા થયા. તેમણે કહ્યું, મહારાજ, આ દેહ રહે ત્યાં સુધી ગાડામાં નહીં બેસું. માદો થઈ જાઉં અને બેભાન થઈ જાઉં પછી કોઈક મને ગાડામાં નાખે, પણ ભાન આવશે કે તરત જ ગાડામાંથી ઉતરી જઈશ. મહારાજ આ સાંભળી ખૂબ હસ્યા. તેમણે કહ્યું, આવું શૂરવીરપણું હોય તો જ નિયમો પડે. મહારાજ લોયામાં. લોયાના હરિભક્તો ભદ્રાવતી નદી સુધી મહારાજનું સ્વાગત કરવા આવ્યા હતા. નાગડકાથી પણ કાઠી ભાયા તો ભદ્રાવતી નદી પાસે આવી પહોંચ્યા હતા. સૌના અંતરમાં ઉત્સાહ હતો. મહારાજ પધારશે, વસંતનો ઉત્સવ થશે, સેવા અને ભક્તિનો લહાવો મળશે. શ્રી હરિ પધાર્યા. આગળથી આવેલા સંતો ભદ્રાવતીને આ કિનારે મહારાજની રાહ જોઈને બેઠા હતા. ગાડાવાળાએ ગાડા છોડ્યા હતા. મહારાજ પધાર્યા અને સૌના અંતરમાં નવું જોમ આવી ગયું. મહારાજની આજ્ઞા થઈ એટલે ગાડાવાળાએ ગાડા જોડ્યા. વૃદ્ધ સંતો તેમાં બેસી ગયા. બીજા બધા ચાલવા તૈયાર થઈ ગયા. ભદ્રાવતી નદી ઓળંગીને સામે કિનારે સૌ ગયા. ત્યાં લોયા નાગડકાના હરિભક્તો દંડવત કરવા લાગ્યા. વાજિંત્રોના ઘોષ પણ શરૂ થયા. મહારાજપુરમાં આવીને સીધા સુરા ખાચરના દરબારમાં પધાર્યા. અહીં સુરા ખાચરના જે કુટુંબીજનો હતા તે બધા બીજા દરબારમાં ગયા. સંતોના ઉતારા માટે જગ્યા સાંકડી હતી, પરંતુ મહારાજે સંતોને કહ્યું, સાંકડી જગ્યામાં પણ સૌ સંતોએ સમાસ કરી લેવો, કોઈએ જુદા ઉતરવું નહીં. સંતો માટે આ ભીડો હતો, પરંતુ મહારાજની બાજુમાં જ સંતોનો ઉતારો હતો, તેથી તેમને આનંદ પણ હતો. સંતો અને મહારાજના ઉતારા વચ્ચે એક વંડી હતી, તેથી સંતોને મહારાજના દર્શન થતા ન હતા. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને બેસવા માટે મોટો મંચ બનાવ્યો, જેના ઉપર મહારાજ બિરાજે એટલે બાજુના ઉતારામાં ઉતરેલા સંતોને તથા દૂરથી સ્ત્રીઓને પણ મહારાજના દર્શન થાય. સૌ સંતો તથા હરિભક્તો સ્વામીની આ કળાથી રાજી થઈ ગયા. સુરા ખાચર તથા તેમના પત્ની શાંતિબાએ સંતો હરિભક્તોને કોઈ પ્રકારની અગવડ ન પડે તેનો ખ્યાલ રાખ્યો હતો. શિયાળાની ઠંડી અસહ્ય હતી. સંતોને ઠંડી ન લાગે તેથી સુરા ખાચરે સંતોના ઉતારા પાસેના ફળીમાં મંડપ બંધાવી દીધો હતો. મહારાજ માટે અમદાવાદના શેઠ બેચર મણકીના પુત્ર ગિરધરભાઈ ગરમ પોસ્તની રાતી ડગલી તૈયાર કરાવી લાવ્યા હતા. મહારાજ તે રોજ પહેરતા. તેની ઉપર અંગરખું પહેરતા અને તેના ઉપર સફેદ ચાદર અને ચોફાળ ઓઢતા. અમારી ગાદી ઉપર આખું જગત જાણે તેવા કોઈ ત્યાગી કે વર્ણી જ રહે. સવાર સાંજ મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો કીર્તન ભક્તિ કરતા. મહારાજ પણ વાતો કરતા. વાસુદેવાનંદ વર્ણી મહારાજની સેવામાં હતા. તેમને જોઈ મહારાજ કહેતા, આ વર્ણી નાના છે પણ બહુ જ સમજુ છે. અમારી મરજી પ્રમાણે જ વર્તે છે અને સૌ સંતો હરિભક્તોનો પણ જેવો સમજવો જોઈએ તેવો મહિમા સમજે છે. તેમને અમારી સેવાનો લાભ મળ્યો છે તેનો કૈફ તેમના અંતરમાં છે, પણ તેનો ગર્વ નથી. જે વિપ્ર હોય તેમાં સહેજે ગર્વ હોય જ, પણ આ તો નિર્માની સેવક છે, તેથી અમારી તેમના ઉપર દ્રષ્ટિ પડી ગઈ છે. એમ કહીને વાસુદેવાનંદ વર્ણીને બોલાવ્યા. મહારાજે તેમને કહ્યું, તમે નાના છો અને નાના થઈને વર્તો છો, તેથી અમારી દ્રષ્ટિમાં તમે મોટા છો. આજે તમને અમારે ગાદી ઉપર બેસાડવા છે. એમ કહીને ગાદી મંગાવી. તે ઉપર તેમને બેસાડ્યા. પછી મહારાજે કહ્યું, અમે હોઈએ કે ન હોઈએ, પરંતુ અમારી ગાદી ઉપર આખું જગત જાણે તેવા કોઈ ત્યાગી કે વર્ણી હોય તે જ રહે. મહારાજની આ વાતમાં પરમ રહસ્ય હતું. પોતે સ્થાપેલ સંપ્રદાયની વૃદ્ધિ માટે
મહારાજને પોતાની પરંપરા જાળવવી હતી. તે પરંપરા સાચા ત્યાગથી જ જળવાશે અને તેમના દ્વારા જ સત્સંગ સદા નવપલ્લવિત રહેશે એવું તેમના આ શબ્દોથી સૌને પ્રતીત થયું. પરંતુ વાસુદેવાનંદ વર્ણી મૂંઝાયા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, હું તો સાવ નાનો છું. મારાથી આ ગાદી ઉપર કેમ બેસાય? મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, જે મોટા હોય તેનાથી ગાદી શોભે નહીં. નાના હોય તે જ ગાદી શોભાવી શકે. વર્ણીને ગાદી ઉપર બેસતા અત્યંત સંકોચ થયો, પરંતુ મહારાજે તેમને પરાણે બેસાડ્યા. તમે વર્તમાન લોપ્યા ને? બીજે દિવસે મહારાજ સવારમાં સભામાં બિરાજ્યા હતા. મહારાજે સભાજનો તરફ દ્રષ્ટિ કરી, પણ સુરા ખાચરને દેખ્યા નહીં. તેથી મહારાજે પૂછ્યું, સુરા ખાચર ક્યાં ગયા છે? એટલે નાથા ખાચરે કહ્યું, મહારાજ, બાપુ વાડીએ ગયા છે, હમણાં આવી જશે. એટલામાં સુરા ખાચર આવી ગયા. મહારાજે પૂછ્યું, બાપુ, કેમ મોડું થયું? સુરા ખાચરે કહ્યું, મહારાજ, આપણા 2 બળદ કોક લઉ ગયો. તે સાંભળી મહારાજ ચપટી વગાડતા હરે હરે બોલ્યા. પછી કહ્યું, બાપુ, ત્યારે તો કોસ છૂટી ગયા હશે. એટલે સુરા ખાચરે કહ્યું, એમ કોસ છૂટે તો મહારાજ ઊભો મોલ સુકાઈ જાય. હું બીજાના 4 બળદ લઈ આવ્યો. મહારાજ આ સાંભળી હસ્યા. પછી તેમને ઠપકો આપતા કહ્યું, તમે વર્તમાન લોપ્યા ને? સુરા ખાચરે તરત જ કહ્યું, પણ મહારાજ, પહેલાં મારા 2 બળદ લ્યો ગયો ઈ વર્તમાન ચૂક્યો. એને ઠપકો દ્યો ને. મેં તો ઈ ફરી વર્તમાન ન ચૂકે એટલે તેને પાઠ શીખવાડ્યો. સુરા ખાચરના આ શબ્દો સાંભળી સૌ હસી પડ્યા. પરંતુ મહારાજે કહ્યું, બાપુ, એવું આપણે સત્સંગીથી ન થાય. માટે હમણાં ને હમણાં તેના 4 બળદ તેને પહોંચાડી દ્યો. તમારા બળદ તમને મળી જશે. કેવળ કંઠી બાંધીએ સત્સંગી થઈ જવાતું નથી. સુરા ખાચર તરત જ ઉઠ્યા. શાંતિબાને તથા તેના પુત્ર નાથા ખાચરને ભલામણ કરી કે મહારાજને અને સંતોને બરાબર જમાડજો. એમ કહીને તેઓ ઉપડ્યા. મહારાજે કહ્યું, સત્સંગીથી વર્તમાન ચૂકાય જ નહીં. બીજાને આપણો ગુણ આવે અને એ સત્સંગી થાય એવું આપણું વર્તન હોવું જોઈએ. નહીં તો કેવળ કંઠી બાંધીએ સત્સંગી થઈ જવાતું નથી. આમ સભામાં થોડી વાતો મહારાજે કરી. એટલામાં વાસુદેવ વર્ણી મહારાજને જમવા તેડવા આવ્યા. મહારાજ તેની સાથે જમવા પધાર્યા. સૌ સંતો હરિભક્તો પણ જમવા ઉઠ્યા. સાંજે મહારાજ સુરા ખાચરની વાડીએ પધાર્યા. ત્યાં જઈને જોયું તો કોસ ચાલતો હતો. સાથીએ મહારાજને કહ્યું, બાપુ ઘેર પહોંચ્યા હશે ત્યાં જ આપણા બંને બળદ વાડીએ આવી ગયા. એટલે બાપુ બીજાના 4 બળદ લઈ આવ્યા હતા તે પાછા દેવા ગયા છે. મહારાજે તેને કહ્યું, બાપુએ તેનો ધર્મ પાળ્યો તો ભગવાને તેમની રક્ષા કરી. અમારા સંતના આધારે સત્સંગીઓ તરી જશે. અહીં પાતાળીએ કુવે બાવળિયા નીચે સભા કરી મહારાજ બિરાજમાન થયા. બાવળિયા નીચે સભા બેઠેલી જોઈ ગામનો એક કણબી ત્યાં આવ્યો. મહારાજને તે પગે લાગ્યો. પછી તેણે કહ્યું, મહારાજ, આ તમારા સાધુ તો તરી ગયા, પણ તમારા સત્સંગી કૂડ કપટિયા છે તે નહીં તરે. ત્યારે મહારાજે તેને પૂછ્યું, પટેલ, અમારા કોઈ સત્સંગીએ તમારો શેઢો દબાવ્યો છે કે તમને કંઈ દુઃખ દીધું છે? ના રે, શેઢો શું દબાવે? પણ ઈ તો બધા એવા જ છે. એટલે મહારાજે કહ્યું, પટેલ, આ તમારા હાથમાં પરુણો છે તે આ કૂવામાં નાખો જોઈએ. તરત જ પટેલે પરુણો કૂવામાં નાખ્યો. મહારાજે પૂછ્યું, પટેલ, પરુણો તરે છે કે ડૂબી ગયો? એટલે તેણે કહ્યું, એ તો લાકડું છે તે તરે જ ને. પછી મહારાજે તે પરુણો બહાર કઢાવ્યો. પછી પટેલને કહ્યું, આ પરુણાની આર છે તે કૂવામાં નાખો અને જુઓ કે તે તરે છે કે નહીં. પટેલ આ સાંભળી વિચારમાં પડી ગયા. તેણે કહ્યું, લોખંડની આર તે કાંઈ પાણીમાં તરતી હશે, એ તો ડૂબી જ જાય. મહારાજે તેમને સમજાવ્યું, જુઓ પટેલ, આ લાકડાને આધારે લોખંડની આર પાણીમાં તરી ગઈ, તેમ અમારા સંત છે તેમના આધારે અમારા હરિભક્તો તરી જશે. પટેલ આ સાંભળી મૂંગા થઈ ગયા. તે મહારાજના પગમાં પડી ગયા અને બોલ્યા, મહારાજ, આપે ખરું સમજાવી દીધું. અમારા હરિભક્તો એ અમારા નાના દીકરા છે.
થોડી વારે મહારાજે તે પટેલને પૂછ્યું, પટેલ, તમારે કેટલા દીકરા છે? પટેલે કહ્યું, મહારાજ 4 દીકરા છે. ફરી મહારાજે તેને પૂછ્યું, તેમાં તમને કોની ઉપર વધુ હેત છે? એટલે પટેલે કહ્યું, હેત તો મહારાજ સૌથી નાનો છે એના ઉપર વધુ છે. મહારાજ આ સાંભળી હસ્યા. પછી બોલ્યા, પટેલ, અમારા મોટા દીકરા છે તે આ સાધુઓ છે ને હરિભક્તો તે અમારા નાના દીકરા છે. માટે પહેલા અમે અમારા હરિભક્તોનું કલ્યાણ કરીશું, પછી સાધુનું. સમજ્યા ને? પટેલને મહારાજના આ શબ્દોથી મહારાજનો મહિમા સમજાયો. મહારાજ લોયા પધાર્યા તે દિવસે આષાઢી સંવત 1877ના કાર્તિકની વદ 9મી હતી. મહારાજને લોયામાં એકાંત સ્થાનમાં પોતાના સ્વરૂપના દિવ્ય જ્ઞાનની, યોગની, સાંખ્યની વાતો કરવી હતી. મહારાજની સાથે નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે મોટેરા સંતો હતા. તેથી મહારાજને પોતાના સિદ્ધાંતો આ વિદ્વાન સંતોને સમજાવી તેમના દ્વારા તે સિદ્ધાંતોનું પ્રસારણ થાય તેવી ઈચ્છા હતી. સંતો પણ એ રીતે જ્ઞાન ઝીલવા તત્પર થઈ ગયા હતા. ઝીણાભાઈ દિલગીર થાય છે. કાર્તિક વદ 14ને દિવસે પંચાળાથી દરબાર ઝીણાભાઈ આવ્યા. મહારાજ દર વર્ષે પંચાળા પધારતા, પરંતુ આગલે વર્ષે મહારાજ પંચાળા જઈ શક્યા ન હતા. તેથી ઝીણાભાઈ મહારાજને પંચાળા પધારવા માટે આગ્રહભરી વિનંતી કરવા આવ્યા હતા. મહારાજ તેમને જોઈ પ્રસન્ન થયા. આવા એકાંત સ્થળમાં દરબાર પણ જો આ જ્ઞાન ગોષ્ઠી સાંભળે તો તેમના અંતરમાં પણ પોતાના સ્વરૂપની વિશેષ દ્રઢતા થાય. પરંતુ દરબારને તો મહારાજને પંચાળા લઈ જવા હતા. તેમણે મહારાજને એ વાત કરી. મહારાજે તરત જ કહ્યું, ઝીણાભાઈ, હમણાં પંચાળા અમારાથી અવાશે નહીં. અહીં જ્ઞાન સત્ર ચાલે છે. અમારા વચનોનું અમૃત ઝીલવા આ મોટેરા સંતો અહીં આવ્યા છે. તો હમણાં તમે ધીરજ રાખો. વખત આવે પંચાળા જરૂર આવીશું. પરંતુ ઝીણાભાઈને મહારાજના આ શબ્દોથી આઘાત લાગ્યો. તે તરત જ ઊંડા ઉતરી ગયા. મુક્તાનંદ સ્વામી ઝીણાભાઈનો ભાવ સમજી ગયા. તેમને સત્સંગ અને સત્સંગી પ્રત્યે અપાર હેત હતું. તેથી સત્સંગની માં કહેવાતા. ઝીણાભાઈને તેમણે સાંત્વન આપતા કહ્યું, બાપુ, તમે શાંતિ રાખો. આપણે મહારાજને ફરી વાત કરીશું. મહારાજ દયાળુ છે, તે જરૂર પધારશે. પરંતુ ઝીણાભાઈના મનનું સમાધાન થયું નહીં. તે દિવસની જ્ઞાન સભામાં શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, ઝીણાભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા કે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? સ્વામીની આ વાત સાંભળી મહારાજે તરત જ કહ્યું, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં, અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. એટલે ઝીણાભાઈએ તરત જ હાથ જોડીને કહ્યું, મહારાજ, ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ, અને હૈયામાં શોક પણ થયો જોઈએ. તેમની વાત સાંભળીને મહારાજે કહ્યું, ભગવાનને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો જ નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી, પણ પોતાનું મનગમતું કરવા સારું મૂંઝાવું નહીં. અને ભગવાન ક્યાંય જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને પ્રસાદ આપ્યો હોય તથા દર્શન આપ્યા હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય. તેણે કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. ઝીણાભાઈએ મહારાજની આ વાત સાંભળી. તેમનું જ્ઞાનનું સમજણનું અંગ હતું. તેથી મહારાજના શબ્દો તેમના અંતરમાં ઉતરી ગયા અને મૂંઝવણ ટળી ગઈ.
પરંતુ મહારાજ પંચાળા ન પધારે ત્યાં સુધી ત્યાં જ મનોમન પ્રતિજ્ઞા લીધી કે ગળ્યું ચીકણું ખાવું નહીં અને માથે પાગ બાંધવી નહીં. વચનામૃતનો ગ્રંથ મહારાજ પ્રસાદીનો કરે છે. માક્ષર સુદ ત્રીજને દિવસે શ્રીજી મહારાજ સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. તે વખતે તે સમય સુધીના મહારાજના વચનામૃતો ગ્રંથબદ્ધ કરી તે ગ્રંથ મહારાજ પાસે આવીને નિત્યાનંદ સ્વામીએ મહારાજને અર્પણ કર્યો. મહારાજે આખો ગ્રંથ ખૂબ જ ઝીણવટથી જોયો. પછી તે ગ્રંથ પોતાના મસ્તક ઉપર મૂકી તેના ગૌરવની, તેની પવિત્રતાની સૌને પ્રતીતિ કરાવી. આ રીતે વચનામૃતનો પ્રથમ ગ્રંથ શ્રીજી મહારાજે જોઈને પ્રસાદીભૂત કર્યો અને પ્રમાણિત પણ કર્યો. સંપ્રદાયનું તત્વજ્ઞાન સમજવા મહારાજની વાણી જેમાં શબ્દશઃ ગૂંથાયેલી છે તેવો આ ગ્રંથ સર્વશાસ્ત્રોમાં અદ્વિતીય અને અતિ પ્રમાણભૂત કહી શકાય. શ્રી હરિ લોયામાં બિરાજતા હતા તે દરમિયાન તેમની સાથે રહેલા નાના વિદ્યાર્થી સંતો પાસે રોજ કથા કરાવતા. તેમાં ખાસ કરીને સંસ્કૃત ભાષાના ગ્રંથોની કથા કરાવવાનો શ્રીહરિ વિશેષ આગ્રહ રાખતા. આત્માનંદ, ભગવદાનંદ, યોગાનંદ, કપિલેશ્વરાનંદ, અચિંત્યાનંદ, લક્ષ્મણાનંદ, ધારાનંદ વગેરે સંતો મહારાજ પાસે કથા વાંચતા. જેમને સંસ્કૃત શબ્દોનું ઉચ્ચારણ બરોબર ન આવડતું તેમને તેઓ પોતે શીખવાડતા અથવા નિત્યાનંદ સ્વામીને કહેતા. શ્રીહરિ રોજ કથા કરનારા સંતોને પોતાની પ્રસાદીના હાર પહેરાવતા, તેમને પ્રોત્સાહન આપતા. શ્રીહરિ તેમને કહેતા, શાસ્ત્રોનો અભ્યાસ હશે તો તમારો સત્સંગ ટકશે અને તમારા દ્વારા સત્સંગની વૃદ્ધિ પણ થશે. શાકોત્સવની પરંપરા. સુરા ખાચરના દરબારની પાછળ સંઘા પટેલના ઘર હતા. ત્યાં સંતો રસોઈ કરતા. મહારાજે તેમને આજ્ઞા કરી હતી કે પરમહંસની દીક્ષા છોડ્યા પછી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી છે, માટે સંતોએ હાથે જ રસોઈ કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી નિયમ પ્રમાણે જમવું. તેથી નિષ્કુળાનંદ સ્વામી ભાત અને ખીચડી બનાવતા, નિત્યાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી ઘઉંની રોટલી બનાવતા. આ પ્રમાણે વિવિધ વાનગીઓ સૌ સંતો બનાવતા. તેમનો આવો ઉત્સાહ જોઈ એક દિવસ મહારાજે કહ્યું, તમે સૌ કાંઈક કાંઈક વાનગીઓ બનાવો છો, તેથી અમને પણ વિચાર થયો કે અમે પણ કાંઈક બનાવીને તમને સૌને જમાડીએ. તે સાંભળી સુરા ખાચરે પૂછ્યું, મહારાજ તમે શું બનાવશો? એટલે મહારાજે કહ્યું, જો ગઢપુરથી રીંગણા મંગાવો તો સરસ શાક બનાવીએ. શાકમાં દહીં, ચણાનો લોટ, ધાણા જીરું, હળદર વગેરે નાખીને અમૃત જેવું બનાવીશું. એટલે સુરા ખાચરે કહ્યું, મહારાજ તમારા હાથે બનેલું હોય એટલે અમૃત જ હોય. તે વખતે ત્યાં મોટી બા તથા લાડુબા હતા. તેમણે કહ્યું, મહારાજ કેટલા રીંગણા મંગાવીએ? મહારાજે કહ્યું, 25 મણ રીંગણા મંગાવો. એટલે ફરી મોટી બાએ પૂછ્યું, વઘારમાં ઘી કે તેલ? મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, અમે તો ઘી જ ખાઈએ, એટલે વઘાર માટે 5 મણ ઘી મંગાવો. બીજી રસોઈમાં 10 મણનો લોટ અને 3 મણની ખીચડી. આટલી સામગ્રી હોય તો પાકી રસોઈ થાય. મહારાજની ઈચ્છા પ્રમાણે બધી સામગ્રી આવી ગઈ. સંઘા પટેલના ઘરના ચોકમાં રસોઈ કરવાનું નક્કી કર્યું. બીજે દિવસે રીંગણા આવી ગયા. મહારાજે તે ધોવરાવ્યા. દરેક રીંગણામાં ઊભી 2 ચીરી કરી મસાલો ભર્યો. દહીં મેળવીને ચણાનો લોટ નાખ્યો. એક એક ચરૂમાં 1 મણ ઘી નાખી તેમાં રીંગણા વઘાર્યા. આ રીતે 25 મણ રીંગણાનું મહારાજે શાક બનાવ્યું. બીજી સામગ્રી પણ સંતોએ બનાવી તૈયાર કરી દીધી. પછી મહારાજ જમવા પધાર્યા. બ્રહ્મચારીએ મહારાજ માટે થાળ તૈયાર કરી બાજોઠ ઉપર મૂક્યો હતો. મહારાજ પાટલા ઉપર આવી બિરાજ્યા. સંતોએ બનાવેલી રસોઈ તેમજ રીંગણાનું શાક જમ્યા. જાણે તૃપ્ત થઈ ગયા હોય તેમ પેટ ઉપર હાથ ફેરવતા જાય, પાણી પીતા જાય અને શાકના વખાણ કરતા જાય. સુરા ખાચર વચ્ચે બોલી ઉઠ્યા, મહારાજ એ તો આપ જમીને ઉઠો અને અમને શાક પીરસો, ત્યારે અમને શાકના સ્વાદની ખબર પડે. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, ધીરજ રાખો, અમે જમી રહીશું, પછી સંતોને પીરસીશું, પછી તમારો વારો. મહારાજ જમી રહ્યા પછી સંતો તથા હરિભક્તોની પંક્તિમાં પીરસવા નીકળ્યા. સૌને પોતે શાક જ પીરસતા હતા. બીજા સંતો બીજી વાનગીઓ પીરસતા હતા. સૌ સંતો હરિભક્તો ફક્ત શાક જમીને જ તૃપ્ત થઈ ગયા. પછી મહારાજ હાથ ધોઈને પોતાના ઢોલિયા પાસે પધાર્યા.
એવામાં બ્રહ્મચારી આવ્યા. તેમણે કહ્યું, આ ધોતિયું બદલી નાખો. હળદરના, મરચાના અને ઘીના ડાઘ પડી ગયા છે. મહારાજે ધોતિયું જોયું, પછી કહ્યું, રસોઈ કરી હોય તે ડાઘ તો પડે ને. એમ કોરાને કોરા ફરીએ તો રસોઈમાં સ્વાદ શેનો આવે? માટે હમણાં ભલે ધોતિયું રહ્યું, સાંજે નાહવા જઈશું ત્યારે બદલાવીશું. 2-3 દિવસ પછી ખોલડિયાથી હરિભક્તો મહારાજના દર્શને આવ્યા. તેમાંના લેઉવા કણબી મૂળા અડાળે મહારાજને કહ્યું, મહારાજ, અમારે રસોઈ આપવી છે અને ઘરનું તાજું 18 મણ ઘી અમે લાવ્યા છીએ, તો આપ કહો તો રસોઈ બનાવીએ. મહારાજે તરત જ કહ્યું, બીજા પકવાનોની રસોઈ તો હરિભક્તો ઘણી આપે છે, પણ જો રીંગણા મંગાવો તો તેની રસોઈ અમે જાતે કરીએ. એટલે તેણે પૂછ્યું, રીંગણા કેટલા મંગાવીએ? 60 મણ. મહારાજે તરત જ કહ્યું. સુરા ખાચરને રીંગણા મંગાવી આપવા કહ્યું. તેમણે ચૂડા અને રાણપુરથી 60 મણ રીંગણા મંગાવ્યા. ગાડા ભરીને રીંગણા આવવા લાગ્યા. 18 મણ ઘીનો વઘાર. આ વખતે પણ 18 મણ ઘીનો વઘાર કરીને મહારાજે શાક બનાવ્યું. સાથે રોટલા અને ખીચડી પણ બનાવરાવ્યા. મહારાજે સુરા ખાચરને કહ્યું, બાપુ, આ સંતોને અમે ખૂબ તાવ્યા છે અને સંતો પણ ખરા ખફવાળા. તે એ કસણીમાં પણ ટકી રહ્યા. એટલે ધર્મનું પોષણ કરે એવા સૌ બની ગયા છે. સત્સંગના પાયા અમે આમ ઊંડા નાખ્યા છે. પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી આ સત્સંગ સજીવ રહેશે અને સત્પુરુષ દ્વારા કલ્યાણનો માર્ગ સદાને માટે ચાલુ રહેશે. તેમને સૌને રમાડી જમાડી પ્રસન્ન રાખીએ, એમાં અમારી તેમના પ્રત્યેની ભક્તિ છે. સુરા ખાચરની આંખમાં મહારાજના શબ્દો સાંભળતા જળજળિયા આવી ગયા. આજે અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આવા સોંઘા બની ગયા. પોતે પાળીને પછી પોતાના સંતો પાસે પડાવ્યું છે. પોતે કષ્ટ વેઠીને સંતોની ધીરજની કસોટી કરી છે. પોતાનું ઐશ્વર્ય દબાવી મનુષ્ય જેવા બનીને રહ્યા, છતાં કરુણા કરી મુમુક્ષુઓને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું પણ ખરું. સુરા ખાચરને વિચાર કરતા જોઈ મહારાજે તેમને કહ્યું, સુરા ખાચર, ભગવાનની એ અનાદિની રીત છે. કદી પોતાના ભગવાનપણાનું પ્રદર્શન તેઓ કરતા નથી, છતાં પ્રસંગ આવીએ તેનું દર્શન કરાવે પણ છે. હારે જીતે બીએ અને નિર્ભય પણ રહે છે. પંચ વિષયનો ત્યાગ કરે છે અને નિઃશંકપણે પંચ વિષય ભોગવે છે. છતાં તેમની આ બધી ક્રિયા અલૌકિક છે, સામાન્ય જનને સમજાય તેવી નથી. જેને સત્સંગ પ્રત્યે આત્મબુદ્ધિ નથી તે સત્સંગ બહાર જ છે. તેથી જ તો મહારાજ આજે દુષ્ટ લોકો આપને વિશે ગમે તેમ બોલે છે અને અમારું અંતર વલોવાય છે. સુરા ખાચરે ધ્રુજતા અવાજે કહ્યું, બોલે બાપુ, દુષ્ટજનોનો એ સધિયારો છે. અમે તો અમારી જ્ઞાત, જાત, કુળ કુટુંબ બધું જ એક નહીં પણ અનેક વખત જાહેર કર્યું છે. છતાં જેને સત્સંગ પ્રત્યે દ્વેષ છે તે તો બોલવાના જ. મહારાજે કહ્યું, મહારાજ, એવા દ્વેષીઓના શબ્દોનું તો દુઃખ નથી થતું, પણ અંદર અંદરના બોલે છે એટલે અમારા અંતરમાં ઝાળ લાગે છે. સુરા ખાચરે વરાળ કાઢી, બાપુ, એવું બોલનારા સત્સંગની અંદર છે તો પણ બહાર જ છે. જેને સત્સંગ પ્રત્યે આત્મબુદ્ધિ નથી તેણે કદાચ ભગવા વસ્ત્રો પહેર્યા હોય કે કંઠી તિલક ધારણ કર્યા હોય તો પણ તેને અમે સત્સંગી જ કહેતા નથી. એટલું કહીને મહારાજે કહ્યું, ચાલો શાક બનાવવાની તૈયારી કરીએ. શાંતિબા, જીવુબા, લાડુબા અને અન્ય ભક્તોએ રોટલા બનાવ્યા, ખીચડી બનાવી અને મહારાજ માટે કેસરિયા દૂધ અને બિરંજ પણ બનાવ્યો. અમને તમારા જેવી રસોઈ બનાવતા ન આવડે. મહારાજ જમવા બિરાજ્યા. બધી જ વાનગી જમ્યા પછી બોલ્યા, બિરંજ જેવો સ્વાદ શાકમાં નહીં. ત્યારે લાડુબાએ કહ્યું, મહારાજ, અમને તો શાકના જેવો સ્વાદ બિરંજમાં ન આવે. આપે જાતે શાક બનાવ્યું છે તેથી તેમાં અમૃત જ ભર્યું છે. મહારાજ હસ્યા. તેમણે કહ્યું, પણ મુક્તાનંદ સ્વામી કહેતા હતા કે બૈરાઓને તો રોજની ટેવ હોય એટલે બધું માપસર હોય. પહેલાં અમે અહીં શાક બનાવ્યું હતું ત્યારે તેમણે પણ ખૂબ વખાણ્યું, જમ્યા પણ સારી રીતે, પણ પછી કહ્યું, મહારાજ, મીઠું જરા ચઢિયાતું હતું એટલે અમને તમારા જેવી રસોઈ બનાવતા ન આવડે.
સંતો તો આપણું ઘર કહેવાય. મહારાજની વાતમાં બહેનોને રસ પડ્યો. તેમણે કહ્યું, મહારાજ, અમને પણ બુદ્ધિ તો તમે જ આપી છે ને? તે તો સાચું, પણ અમારી આપેલી બુદ્ધિ અમને જ કામમાં ન આવી તેનું શું? મહારાજે કહ્યું અને સૌ હસી પડ્યા. એટલામાં બ્રહ્મચારી આવ્યા. તેમણે કહ્યું, બહાર સંતોની પંગત પડી ગઈ છે. આપ પીરસવા પધારો છો કે અમે પીરસી દઈએ? આ સાંભળી મહારાજ તરત જ ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, ચાલો, સંતો તો આપણું ઘર કહેવાય. તેમના રાજીપામાં જ સત્સંગની વૃદ્ધિ છે. મહારાજે સંતોને, પાર્ષદોને, હરિભક્તોને સૌને સારી રીતે શાક પીરસ્યું. કોઈએ શાક વિના બીજી વાનગી લીધી જ નહીં. મહારાજે કહ્યું, આ બિરંજ જમવા જેવો છે, માટે થોડો લ્યો. અમે હમણાં એના બહુ વખાણ કરીને આવ્યા છીએ, એટલે જો તમે બિરંજ નહીં જમો તો અમે ખોટા પડશું. બહેનો દૂરથી આ લીલાના દર્શન કરી રહી હતી. મહારાજના શબ્દો સાંભળી બધી બહેનો હસી પડી. મહારાજ હાથ ધોઈ દરબારની ઓસરીમાં આવ્યા ત્યારે બહેનોએ કહ્યું, મહારાજ, તમારી વાત કોઈએ ન માની. જ્યારે અમે કહ્યું તે સાચું પડ્યું. મહારાજ નેત્રા તાણે છે. શ્રીહરિ દર 2-4 દિવસે નાગડકા પધારતા અને પાછા લોયા આવી જતા. આજે પણ શ્રીહરિ સૌ સાથે નાગડકા પધાર્યા. બીજે દિવસે વહેલી સવારે મહારાજ પ્રાતઃવિધિથી પરવારીને સુરા ખાચરના દરબારની ઓસરીમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. સામે શાંતિબા છાશ વલોવતા હતા. વલોણું કરતા શાંતિબા થાકી ગયા અને મુખ ઉપર પરસેવો વળી ગયો. તે જોઈ મહારાજે પૂછ્યું, શાંતિબા, કેમ એકલા વલોણું કરો છો? એટલે તેમણે કહ્યું, મહારાજ, દીકરી વલુ પાણી ભરવા ગઈ છે, તેથી એકલા કરવું પડે છે. માખણ હજી નીતરતું જ નથી. તે સાંભળી મહારાજ ઊભા થઈ ગયા અને શાંતિબાને કહ્યું, લાવો, અમે વલોણું કરાવીએ. શાંતિબા મહારાજને ના પાડે તે પહેલાં તો મહારાજે હાથમાં નેત્રા પકડી લીધા. શાંતિબાને પણ આ લાવો લેવો હતો, એટલે તેમણે પણ નેત્રા પકડ્યા. બંને સામસામા નેત્રા તાણતા હતા ત્યાં સુરા ખાચર આવ્યા. આ દિવ્ય લીલાના દર્શન કરતા તેમની આંખમાંથી હર્ષના આંસુ પડવા લાગ્યા. તેમને થયું, આ સ્થાન, આ પ્રસંગ, આ શાંતિબા બધું કેટલું દિવ્ય છે. એટલામાં શાંતિબાએ કહ્યું, મહારાજ, માખણ ઉપર આવી ગયું, હવે રાખો. શાંતિબાને મહારાજની દિવ્ય મૂર્તિ અંતરમાં જડાઈ ગઈ. તે ધન્ય બની ગયા. નાગડકા થોડું રોકાઈને શ્રીહરિ લોયા પધાર્યા. તે વખતે ભાવાનંદ અને સગુણાનંદે આવીને મહારાજને ખબર આપ્યા, મહારાજ, અયોધ્યાથી આપના નાના ભાઈ ઈચ્છારામભાઈ આવી ગયા છે. વડોદરાથી અમારી સાથે થઈ ગયા, પણ મહારાજ, અસલ આપના જેવું જ તેમનું મુખ છે. આ સાંભળીને મહારાજ કાંઈ બોલ્યા નહીં, પરંતુ સંતો અને હરિભક્તોને બહુ જ આનંદ થયો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુરા ખાચર સૌ આ સાંભળી અત્યંત પ્રસન્ન થયા. ઈચ્છારામભાઈ લોયા આવે છે. એટલામાં ઈચ્છારામભાઈ હરિભક્તો સાથે આવી પહોંચ્યા. સૌએ તેમના દર્શન કર્યા. અસલ મહારાજના જેવું જ મુખારવિંદ, શરીરે સહેજ નીચા, પાતળા, છતાં શરીરનું હલનચલન, વાણી બધી જ જાણે મહારાજના જ જેવી હોય તેવી સૌમ્ય મુખાકૃતિવાળા ઈચ્છારામભાઈને સંતો અને હરિભક્તો દંડવત કરવા લાગ્યા. તેમને સૌને દંડવત કરતા જોઈ ઈચ્છારામભાઈ મૂંઝાયા. તેઓ થોડા દૂર ખસી ગયા. મહારાજ તો સંઘા પટેલના ડેલામાંથી દરબારમાં આવ્યા જ નહીં, એટલે ઈચ્છારામને મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી લઈ ગયા. મહારાજના દર્શન કરતાં જ તેઓ સ્થિર થઈ ગયા. આજ ઘનશ્યામ ભૈયા, આજ મારી ભક્તિના લાલ, મારી ભાભીના લાડલા, મને તેડીને ફરતા તે આજ મારા ઘનશ્યામ. તે બોલી ઉઠ્યા. ભૈયા, તે દોડ્યા. એકદમ મહારાજના ચરણારવિંદમાં પડી ગયા. ચરણારવિંદ પકડી લીધા. ઘનશ્યામ ભૈયા, ભૈયા, ભૈયા. તેમની આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. મહારાજે પગ છોડાવીને પૂછ્યું, કોણ છે આ? પરંતુ ઈચ્છારામભાઈ તો હજુ એ જ સ્થિતિમાં બેસીને બોલી જ રહ્યા હતા, ભૈયા ઘનશ્યામ, ઘનશ્યામ, હમારા સંગ છોડ કે આપ ચલે ગયે. મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ ઈચ્છારામભાઈને ઊભા કર્યા. સૌની આંખો આ મંગલ મિલનનું દ્રશ્ય જોઈ હર્ષના અશ્રુથી ભીંજાઈ ગઈ હતી. કોઈ કાંઈ બોલી શક્યું નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ,
આ આપના નાના ભાઈ ઈચ્છારામભાઈ આવ્યા છે. આપ આ ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો છે ત્યાં બિરાજો. મહારાજ હજુ પણ મૌન જ હતા. મુક્તાનંદ સ્વામીએ તથા નિત્યાનંદ સ્વામીએ મહારાજનો હાથ પકડી તેમને ઢોલિયા ઉપર બેસાડ્યા. ઈચ્છારામને પણ ત્યાં લઈ આવ્યા. હજુ તેઓ તો રડતા જ હતા. મહારાજે પૂછ્યું, આ રડે છે શા માટે? એટલે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, રડે તો ખરા ને. તમે ભગવાન છો. તે નમેરા થઈને સૌનો પ્રેમ વિસારીને ચાલી નીકળ્યા, પણ એ તો મનુષ્ય છે ને. એને આટલા વર્ષોનો આપનો વિરહ ન સાલે? એ વિરહના અંતે આ મિલનથી તેમનું હૈયું ભરાઈ આવ્યું છે. આપ જરા મૌન તોડીને તેમની સાથે બોલો તો ખરા. આપ ક્યાં ત્યાગી છો? આપ તો ભગવાન છો. પણ અમારો સ્વભાવ ત્યાગીના જેવો છે. અમે જેનો ત્યાગ કરીએ તેને ફરી સંભાળતા નથી. મહારાજ ધીર ગંભીર સ્વરે બોલ્યા. નિત્યાનંદ સ્વામીએ તરત જ કહ્યું, ભગવાનની એ અનાદિની રીત છે. વગર વાંકે સીતાનો ત્યાગ કર્યો, ગોપીઓનો ત્યાગ કર્યો અને પોતાના અંતરના પ્રેમથી જેણે પાળી પોષીને મોટા કર્યા તે સંબંધીનો પણ ત્યાગ કર્યો. તો પછી ભવિષ્યમાં ભક્તો ભગવાનનો વિશ્વાસ કેમ કરશે? જેને મોક્ષનો ખપ હશે તે વિશ્વાસ કરશે. મહારાજ હજુ એ જ ભાવમાં બોલતા હતા. હવે બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં. તેમણે કહ્યું, ભગવાનને પણ ભક્તોનો મોક્ષ કરવાનો ખપ છે, તેથી પ્રગટ થાય છે. વનમાં એકલા ફરતા હતા તો પછી આ બધો ઠાટ કેમ ભેગો કર્યો? આ સાંભળી મહારાજ સહેજ હસ્યા. તેમણે કહ્યું, આ બ્રહ્મમુનિ રંગમાં આવી ગયા. તરત જ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, ના મહારાજ, હજુ અમારી અસલી જાતના રંગમાં તો નથી આવ્યો, નહીં તો કાંઈનું કંઈ સંભળાવી દેત. બ્રહ્મમુનિના આ શબ્દોથી મહારાજ હસી પડ્યા. ચારણ ખરા ને? દેવી પુત્ર. મહારાજે કહ્યું, ના મહારાજ, હવે બ્રહ્મપુત્ર. એટલે તો જાત વિસરાઈ ગઈ છે, નહીં તો આટલું લાંબુ ચાલવા ન દેત. મહારાજ એકદમ ઉઠ્યા અને બ્રહ્મમુનિને ભેટી પડ્યા. તેમણે કહ્યું, મહારાજ, આમને ભેટો. અમને તો આપ લાભ આપો છો, પણ આજ 28 વર્ષના વહાણા વાઈ ગયા ત્યારે આ ભાઈને આપના દર્શન થયા. તેમને ભેટો અને શાંતિ કરી દ્યો. સૌની વિનંતીથી મહારાજ તરત જ ઈચ્છારામભાઈને ભેટ્યા. આ શાંતિકર દિવ્ય આશ્લેષથી ઈચ્છારામભાઈના ત્રિવિધ તાપ ટળી ગયા. પછી મહારાજે કહ્યું, અણસાર ઉપરથી તો અમારા નાના ભાઈ હોય તેમ લાગે છે, છતાં અમારા કુટુંબની બધી વિગત કહે તો મનાય. કોણે તેમને અમારા સમાચાર આપ્યા? ક્યાંથી આવ્યા? ઈચ્છારામભાઈએ કહ્યું, હું, મોટા ભાઈ તથા માયાજીતાનંદ સ્વામી, જેમણે અમને આપના સમાચાર આપ્યા હતા. અમે ત્રણેય છપૈયા પાસે લોહગંજરી ગામથી નીકળ્યા. અમે બે ભાઈઓ બે ટટ્ટુ ઉપર બેઠા અને સ્વામી ચાલતા આવતા હતા. રામપ્રતાપભાઈ લોહગંજરી રહેતા હતા અને હું આંબલિયા ગામે રહેતો હતો. છપૈયામાં વારંવાર ઉપાધિ આવતી, એટલે તે ગામ અમે છોડી દીધું હતું. લોહગંજરીથી અમે અયોધ્યા આવ્યા. ત્યાંથી કરતારામ વિપ્ર અમારી સાથે થયા. મોટા ભાઈ અને કરતારામ બંને કીર્તન ભક્તિ કરતા આવતા હતા. તીર્થમાં 5 રાત રોકાતા. અયોધ્યાથી લખનઉ આવ્યા. અહીં જ્ઞાનાનંદ સ્વામીના 2 ભાઈઓ રહેતા હતા. એક વણિક હરિભક્ત વેણી રામચરણ પણ રહેતા હતા. તેમણે ગ્વાલિયર સુધીની અમારી મુસાફરીની વ્યવસ્થા કરી દીધી. ગ્વાલિયરની આજુબાજુના ગામોમાં મોટા સુખાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો, તેથી અમારી સૌએ સારી સરભરા કરી. ત્યાંથી ધુઆ બરાઈ થઈને ઉજ્જૈન આવ્યા. મોટા ભાઈ ત્યાં રોકાઈ ગયા અને હું અહીં ઉતાવળો આવી ગયો. આટલી વાત સાંભળ્યા પછી મહારાજે તેમને કહ્યું, હવે બીજી વાત જમ્યા પછી કરજો. ઈચ્છારામભાઈને લીલાધર સોનીના ઘરમાં ઉતારો આપ્યો. ઘી, સાકર, ઘઉંનો લોટ, ચોખા, રીંગણા, દૂધ વગેરે ત્યાં મોકલાવ્યું. તેઓ જાતે રસોઈ બનાવીને જમ્યા. એટલામાં મહારાજ પણ જમીને સંતોની પંક્તિમાં પીરસીને લીલાધર સોનીના મકાનમાં પધાર્યા. સંતો હરિભક્તો પણ સૌ સાથે જ આવ્યા. મહારાજે તેમને કહ્યું, હવે આગળ વાત કરો. ઈચ્છારામભાઈએ કહ્યું, અમે વડોદરાથી બોચાસણ આવ્યા. ત્યાંથી ધંધુકા, રાણપુર થઈને અહીં લોયામાં આવી ગયા. આપના દર્શન કર્યા અને આટલા વર્ષોના વિયોગનું દુઃખ ટળ્યું. એટલું કહેતા તેમની આંખમાં આંસુ આવી ગયા. ફરી તેમણે મહારાજના ચરણારવિંદ પકડી ગદગદ કંઠે કહ્યું, અમારા કુળમાં આપ ભગવાન પ્રગટ્યા. અમારા મોટા ભાગ્ય.
પણ હવે આપનો વિયોગ થવા દેશો માં? મહારાજે કેવળ આછું સ્મિત કર્યું. તે દિવસે સંધ્યા સમયે મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા હતા. આરતી બાદ નારાયણ ધૂન થઈ રહી હતી. તે વખતે ખોલડિયાથી ક્ષત્રિય ભક્ત જીવા સિંધમના પુત્ર ખેંગારભાઈ ત્યાં આવ્યા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, હું 9 મણ ઘી લાવ્યો છું, તો આપ કાલે મારી રસોઈ રાખો. મહારાજે કહ્યું, કાલે નહીં, 2-4 દિવસ પછી રાખીશું. તમો ત્યાં સુધી રોકાવ ને દર્શનનો સમાગમનો લાભ લ્યો. એટલું કહીને તેમને તથા તેમના 2 ભાઈઓને પ્રસાદીના હાર આપ્યા. બરોબર 5મે દિવસે ખબર આવ્યા કે રામપ્રતાપભાઈ આવે છે. આ સમાચાર સાંભળી સૌ સંતો હરિભક્તોને ખૂબ આનંદ થયો. મહારાજે સૌને કહ્યું, તમે સૌ સંતો હરિભક્તો મોટા ભાઈની સન્મુખ જાઓ. બાઈઓ કોઈ ન જાય. અમે અહીં બેઠા છીએ. ભાઈ આવશે એટલે સામા આવીશું. સૌ સંતો હરિભક્તો મહારાજની આજ્ઞા પ્રમાણે રામપ્રતાપભાઈની સન્મુખ ગયા. સુરા ખાચરે ઢોલ, શરણાઈ, વાજિંત્રો તૈયાર જ રાખ્યા, જેથી મોટા ભાઈને સન્માનપૂર્વક લાવી શકાય. ઈચ્છારામભાઈ તો મહારાજની પાસે જ બેસી રહ્યા. રામપ્રતાપભાઈ આવે છે. લોયા 1 ગાંવ દૂર હતું. ત્યાંથી રામપ્રતાપભાઈ અશ્વ ઉપરથી ઉતરીને ચાલવા લાગ્યા. તેમની સાથે રસ્તામાં આવતા ગામના હરિભક્તો હતા. તેમને આવતા જોઈ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા સર્વે સંતો દંડવત કરવા લાગ્યા. રામપ્રતાપભાઈ પાસે આવ્યા અને સંતોને કહ્યું, સંતો ગૃહસ્થોને દંડવત કરે તે યોગ્ય ન કહેવાય. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, તમે તો ભગવાનના મોટા ભાઈ છો, એટલે અમારે દંડવત કરવા જ જોઈએ. રામપ્રતાપભાઈને ઘનશ્યામનો પ્રતાપ દેખાયો. ધર્મપિતાના વચનો યાદ આવ્યા. પોતે ઘનશ્યામ સાથે જે રીતે વર્તતા હતા તે પણ યાદ આવ્યું. તેમની આંખમાં આંસુ આવી ગયા. તે વિચાર કરવા લાગ્યા, ભગવાન અમારે ઘેર પ્રગટ્યા અને અમે તેમને ઓળખી ન શક્યા, અને દૂર દેશાવરના ગુજરાતના હરિભક્તોએ તેમને ઓળખી લીધા. કીર્તન ગાતાં ગાતાં સંતમંડળ સાથે રામપ્રતાપભાઈ ચાલતા હતા. આગળ ઢોલ, ત્રાંસા, શરણાઈ વાગતા હતા. સુરા ખાચર તથા અન્ય કાઠી દરબારો આ અપૂર્વ પ્રસંગનો આનંદ અનુભવતા હતા. ભગવાનના ભાઈ પધાર્યા છે, કેવા હશે? કૃષ્ણ બલરામની વાતો સાંભળી હતી, પરંતુ બલરામ જરા સ્વભાવે ઉગ્ર હતા. રામપ્રતાપભાઈના મુખ ઉપર પણ એવા ભાવની રેખાઓ દેખાય છે ખરી, પરંતુ આજે ભાઈના મિલન પ્રસંગના આનંદમાં એ રેખા ઉપસી નથી. સૌ ઉતારે આવી પહોંચ્યા. મહારાજ મંચ ઉપરથી એકદમ ઉઠ્યા અને નીચે ઉતરી મોટા ભાઈની સામે આવ્યા. નજીક આવીને તેઓ રામપ્રતાપભાઈને પગે લાગ્યા, પરંતુ રામપ્રતાપભાઈ તો મહારાજને ભેટી પડ્યા. એ મિલન ગાઢ હતું. આટલા વર્ષોના વિરહની વેદનાથી બળતા અંતરમાં આ ગાઢ આશ્લેષથી પ્રેમના અમીનો ઝરો પ્રગટ્યો. રામપ્રતાપભાઈ મહારાજને પોતાના બાહુપાશમાંથી છોડતા ન હતા. તેમની આંખોમાં આંસુ હતા. રડતાં રડતાં તેમણે કહ્યું, घनश्याम भैया, सबका प्रेम को ठुकरा कर चले गए, कभी किसी को याद भी नहीं किया. क्या भगवान ऐसे नगुने होते हैं? महाराज शांति थी सांभળી રહ્યા. कभी भाभी याद आती थी? नहीं आती होंगी. तुम तो भगवान हो ने. भगवान को भी कभी भाई भाभी होते हैं. હજુ એ જ સ્થિતિમાં તે બોલતા હતા. તેમને શાંત કરવા મહારાજે તેમને મંચ ઉપર લઈ જઈને પોતાની ગાદી ઉપર બેસાડી દીધા. સભા દિગ્મૂઢ બની આ જોઈ રહી. આ આદર મળ્યો એટલે રામપ્રતાપભાઈને પણ કળ વળી. થોડી વારે રામપ્રતાપભાઈ શાંત થયા. પછી મોં લૂછીને તેમણે તમામ સગા સંબંધીઓના નામ લઈને કહ્યું, घनश्याम, सब तेरे को याद करते हैं. कब मिलेंगे ऐसे सोचकर राह देखकर बैठे रहे हैं. तेरा समाचार सुनकर तेरी भाभी तो पागल हो गई. कहती थी मुझे ले चलो, मेरे घनश्याम के पास मुझे ले चलो. महाराज हजू शांत હતા. શ્રીહરિ તો નિસ્પૃહ હતા, પરંતુ મોટા ભાઈના સ્વભાવને તેઓ બરાબર ઓળખતા હતા. આથી ધીરે રહીને તેમણે કહ્યું, ભૈયા, ભાભીને જરૂર બોલાવીશું. બધાને બોલાવવા છે. રામપ્રતાપભાઈને મહારાજના શબ્દોથી શાંતિ થઈ. પછી ભાભી શું કરે છે, વશરા મામા અને અન્ય સંબંધીઓ, છપૈયાના સ્થળો, અયોધ્યાના સ્થળો જ્યાં પોતે ફરતા, જેમને પોતે મળતા,
તેમના સમાચાર પૂછ્યા. મોટા ભાઈએ વિગતવાર બધી વાત કરી. રામપ્રતાપભાઈ પોતાના કુળની વાત કરે છે. પછી સભાને સંબોધીને રામપ્રતાપભાઈએ કહ્યું, અમારા દાદાને ઇટારના શિરનેત્ર રાજાએ તેમને ઇનામમાં ઇટાર ગામ આપ્યું હતું. તેથી ઇટારના પાંડે કહેવાતા. છપિયા અમારા મામાના ગરાસનું ગામ છે. અમે સામવેદી બ્રાહ્મણ. અમારું ગોત્ર સાવરણી અને શાખા કૌથુમી, ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ એ 3 પ્રવર. અમારો પરિવાર બહુ બહોળો છે. જમીન બહુ હોવાથી મુખ્યત્વે ખેતીનું કામકાજ કરીએ છીએ. અમારા પિતા ધર્મદેવે અમને તેમના મૃત્યુ સમયે કહ્યું હતું કે ઘનશ્યામ ભગવાન છે, ઘરમાં રહેશે નહીં, તેથી તમો તેને સાચવજો. પરંતુ અમે ઘનશ્યામને સાચવી ના શક્યા. અમે તેમને ગુમાવ્યા અને તમે સૌએ તેમને ઓળખી લીધા. બંને ભાઈઓ આવ્યા તેથી સત્સંગમાં સૌને ખૂબ જ આનંદ થયો. આ તો ધર્મનું કુળ અને પ્રથમ પેઢી, તેથી તેમની દિવ્યતા મહિમા સૌના અંતરમાં ઉતરી ગયા. બીજે દિવસે મહારાજે ખોલડિયાદના જીવા સિંધવના દીકરા ખેંગારને બોલાવ્યા. તેમને કહ્યું, તમે રસોઈ આપવાની વાત કરતા હતા તો કેટલા મણ ઘી લાવ્યા છો? તેણે કહ્યું, મહારાજ, અમે 9 મણ ઘી લાવ્યા છીએ. એટલે મહારાજે કહ્યું, એટલાથી પૂરું નહીં થાય. 60 મણ રીંગણા મંગાવવા છે અને 40 મણ ઘી વઘારમાં વાપરવું છે. તે સાંભળી સુરાખાચર તથા મોટીબા વગેરે બોલ્યા, મહારાજ, બધું જ અમે મંગાવી લઈશું. મહારાજ રાજી થઈ ગયા. મોટીબાએ જોયું કે જ્યારથી તેઓ લોયા આવ્યા હતા ત્યારથી શાકોત્સવ શરૂ થયો હતો. કૂણા માખણ જેવા રીંગણા ગાડે ગાડા ભરીને ક્યાંથી આવતા હતા તે તેમને સમજાતું ન હતું. સુરાખાચર તો મહારાજની પાસે જ બેસી રહેતા હતા. તેમણે તેમને એક વખત પૂછ્યું, સુરા આપા, આ બધા રીંગણા ક્યાંથી આવે છે? આ પંથકમાં તો રીંગણા થતા જ નથી. એટલે તેમણે હસીને કહ્યું, બા, એ તો બધું નાથાને પૂછો. બધો કારભાર નાથાનો અને એની માનો છે. હું તો આ ભારે શરીર લઈને ક્યાં ફરું? મોટી બા વાત સાંભળી હસ્યા, પરંતુ તેમને આ કૌતુકનો ખુલાસો તો જોઈતો જ હતો. તેમણે નાથા ખાચરને પૂછ્યું, નાથા, આ રીંગણા ક્યાંથી લાવો છો? તેણે તરત જ કહ્યું, બા, એ તો મહારાજ જ મોકલે છે. અમે તો ગાડા લઈને જઈએ ત્યાં રસ્તામાં રીંગણાના ગાડા સામે મળી જાય છે. કેટલાક દામ લઈને આપી દે છે અને કેટલાક મહારાજનું નામ લઈએ એટલે પરાણે એમને એમ આપી દે છે અને કહે છે, અમારાય મોટા ભાગ્ય કે મહારાજ અમારી સેવા અંગીકાર કરશે. મોટીબા સમજી ગયા. તેમને થયું, મહારાજ ગઢપુરના છે અને ગઢપુર મહારાજનું છે તે સાચું, પરંતુ મહારાજ તો જે અનન્ય ભક્તો હોય તે સૌના છે. તેમને તો સૌ ભક્તોને તેમની ભક્તિના ભાવ પ્રમાણે સુખ દેવું હોય છે. આ દેખાય છે તે ભગવાન છે. સુરાખાચરના દરબારની પાછળ 40 ચૂલીઓ મહારાજે ગળાવી પછી તે ઉપર કડાઈઓ મૂકી ઘી નંખાવ્યું. હવે જ મસાલાથી ભરેલા રીંગણા નંખાવ્યા. ઉપર દહીંમાં મસળેલો લોટ નખાવ્યો. પછી પોતે હળદર, મરચું, મીઠું વગેરે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે નાખ્યા. મહારાજે ટૂંકી પોતડી પહેરી હતી. ચૂલામાં સળગતા અગ્નિને લઈને શરીરે પરસેવો નીતરતો હતો. હાથ હળદર અને મરચાંવાળા હતા. એક હાથમાં કડબનો પોળો લઈ બધી કડાઈઓમાં શાક હલાવતા હતા. તે વખતે બુવા ગામના કાનદાસ અને બોચાસણના કાશીદાસ 150 હરિભક્તોનો સંગ લઈને ત્યાં આવ્યા. કાશીદાસ મહારાજને દંડવત કરવા લાગ્યા. તે જોઈને કાનદાસે તેમને પૂછ્યું, મોટા, કોને દંડવત કરો છો? ત્યારે તેમણે કહ્યું, મહારાજને વળી, બીજા કોને દંડવત થતા હશે? કાનદાસને આ સાંભળી આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, આ દેખાય છે એ ભગવાન છે. એટલું કહીને તે ત્યાંથી બહાર નીકળી ગયા. એ જોઈ મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, ગંગાજીને કાંઠે આવે અને તરસ્યો જાય તેને કેવો કહેવો? એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, એ તો મૂરખ જ કહેવાય. કાનદાસે આ શબ્દો સાંભળ્યા. કોણ આ શબ્દો બોલ્યું છે તે જોવા તેમણે પાછળ જોયું. તે જ વખતે તેમને મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. આ દિવ્યતા, પ્રકાશ તેઓ જીરવી ન શક્યા અને ત્યાં જ સમાધિસ્થ થઈ ગયા. થોડી વારે તેઓ જાગ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી તથા કાશીદાસ તેમની પાસે બેઠા હતા.
સ્વામીને પગે લાગ્યા. મહારાજ ક્યાં છે તે પૂછ્યું. પછી મહારાજ પાસે તેમને લઈ ગયા. મહારાજનું એ જ અલૌકિક દિવ્ય સ્વરૂપ તેમણે ફરી જોયું. તેમના આનંદનો પાર ન રહ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેમને કહ્યું, કાનદાસ, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે મનુષ્ય જેવા જ ભાવ ગ્રહણ કરે, પોતાના સ્વરૂપની દિવ્યતા છુપાવી રાખે. પરંતુ જે મુમુક્ષુ હોય તે ભગવાનને તેમના મનુષ્ય સ્વરૂપમાંથી પણ ઓળખી લે છે. વળી પોતાનું સ્વરૂપ ઓળખાવવા ભગવાન કૃપા પણ કરે છે. માટે ભગવાનના સ્વરૂપમાં કદી મનુષ્ય ભાવ લાવવો નહીં. મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને તેમજ મુક્તાનંદ સ્વામીના ઉપદેશના શબ્દો સાંભળીને કાનદાસને મહારાજના ભગવત સ્વરૂપની નિષ્ઠા થઈ. મહારાજ જમવા બેઠા ત્યારે કાશીદાસને અને કાનદાસને પોતાની પાસે જમવા બેસાડ્યા. તેમને પ્રસાદી આપી. કાનદાસના અંતરમાં મહારાજની મૂર્તિ પેસી ગઈ. મહારાજે સૌને પીરસ્યું. સૌ સંતો હરિભક્તો મહારાજે બનાવેલ શાક જમીને જ તૃપ્ત થઈ ગયા. જમ્યા પછી મહારાજ આરામ કરી ફરી સુરા ખાચરના ભવન પાસેના વિશાળ ચોકમાં પધાર્યા. અહીં વેદી ઉપર બિછાવેલ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. તે વખતે થોડા સંતો બ્રહ્મચારીઓ અને હરિભક્તો ત્યાં હતા. તેઓ સર્વે મહારાજ સન્મુખ બેસી ગયા. આજનો પોષી પૂનમનો મહાપવિત્ર દિવસ. પછી મહારાજે કહ્યું, આજનો પોષી પૂનમનો દિવસ પણ મહાપવિત્ર છે. અમે ડભાણમાં મહાયાગ કર્યો હતો, તેની આજે પૂર્ણાહુતિ કરી હતી. આજના જ શુભ દિવસે અમારા અક્ષરધામના અવતાર ભાદરાના મૂળજી શર્માને અમે ભાગવતી દીક્ષા આપી. ગુણાતીતાનંદ એવું નામાભિદાન કર્યું હતું. એ પ્રસંગની, એ પુરુષની મહત્તા આજે નહીં સમજાય, પરંતુ સમય પાકશે ત્યારે સમગ્ર જગતને તેમની મહત્તાનો ખ્યાલ આવશે. તેથી આજનો દિવસ પણ અતિ માંગલિક છે. સ્વામી પોતે અત્રે પધાર્યા છે, એટલે તેમની હાજરીમાં તેમના ગુણગાન ગાવા તેમને રૂચે પણ નહીં. આ તો ફક્ત તમારી જાણ માટે જ વાત કરી. એટલું કહી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. યોગ સિદ્ધિ માટે જુદી જુદી પ્રક્રિયાઓ. મહારાજ અહીં રોજ યોગ ઉપર અથવા ઉપનિષદોમાં વર્ણવેલી દહર વિદ્યા, અક્ષી વિદ્યા આદિ બ્રહ્મ વિદ્યા ઉપર વાતો કરતા. યોગના વિશિષ્ટ પ્રકારો ઉપર પણ વાત કરતા. આસન સિદ્ધિ પછી નાડી શોધન, નાડીઓને મળથી શુદ્ધ કરી તેમાં પ્રાણની ગતિ કરાવવાથી જ પ્રાણાયામની સિદ્ધિ થાય છે. નાડી વિશોધનના પણ જુદા જુદા પ્રકાર સમજાય તો જ તે ક્રિયા સિદ્ધ થાય. ત્યાર પછી જ પ્રાણનો નિગ્રહ અર્થાત શરીરની અંદર ગતિ કરતા પ્રાણ ઉપર સંયમ આવી શકે છે. તે ક્રિયાને પ્રાણાયામ કહે છે. પ્રાણાયામની સિદ્ધિનું ફળ ધ્યાનના અનેક પ્રકાર. શરીરના કયા સ્થાનમાં ધ્યાન કરવું, સુષુમ્ના નાડીના સ્થાન વગેરે યોગના વિષયો ઉપર મહારાજ દરરોજ વાતો કરતા. શ્રીજી મહારાજ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ હતા. તેથી તેમને તો દરેક પ્રકારની સિદ્ધિ હસ્તગત હોય જ, પરંતુ તેમના પરમ કૃપાપાત્ર સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને પણ અષ્ટાંગ યોગ સિદ્ધ હતો. એ યોગને પ્રતાપે તેમણે સત્સંગનો ઘણો વિકાસ કર્યો હતો. મોટા મોટા રાજવીઓ, વૈષ્ણવો વગેરેને સત્સંગી બનાવ્યા હતા. મહારાજને પણ યોગની સિદ્ધિની મહત્તા હતી. એ અરસામાં વસંતનો દિન આવ્યો. મહારાજે વસંતોત્સવ લોયામાં કર્યો. આ ઉત્સવ પછી દાદા ખાચરે મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ, હવે ગઢડે પધારશો? મહારાજ તેમની પૂછવાની રીતથી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, પૂનમનું ગ્રહણ છે, તે કરીને ગઢડે જઈશું. દાદા ખાચરા સાંભળી રાજી થઈ ગયા. કેવળ પ્રણાલી રહેશે, મોક્ષ નહીં રહે. મહાસુદ પૂનમના ચંદ્રગ્રહણની રાત્રિએ મહારાજે સભા કરી. પોતે મંચ પર બિરાજ્યા. સંતો પાસે કીર્તનો ગવરાવ્યા. સંતો કીર્તનો ગાતા હતા ત્યાં મહારાજની દ્રષ્ટિ કાનમ દેશમાં સારિંગ ગામના વણિક હરિભક્ત સભામાં બેઠા હતા તેમના ઉપર પડી. મહારાજે તેમને પૂછ્યું, તમે પહેલા વૈષ્ણવ સંપ્રદાયમાં હતા, તો વૈષ્ણવ સંપ્રદાયમાં મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે તમને સમજાવી હતી? તે હરિભક્ત આ પ્રશ્ન સાંભળી બોલ્યા, મહારાજ, શ્રી વલ્લભાચાર્યજીએ તેમજ તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ
પ્રગટ શ્રી કૃષ્ણની ભક્તિથી જ મોક્ષ થાય તેવું કહ્યું છે. પરંતુ ત્યારબાદ એવી સમજણ એ મતમાં પેસી ગઈ કે વિઠ્ઠલનાથજીનો વંશ અને તેનો પરિવાર ગોલોકમાંથી જીવોનો મોક્ષ કરવા જ આવે છે. તેથી તે બધા જ પુરુષોત્તમ કહેવાય, લાલજી કહેવાય. વિઠ્ઠલનાથજીએ સમય સમયના વ્રત અને ઉત્સવો બાંધ્યા છે. તે પ્રમાણે લાલજી ઉત્સવો કરે, રંગે રમે, રાસ રમે, પણ તે બધું જીવોના મોક્ષ માટે કરે છે. તેથી તેમનામાં શ્રીકૃષ્ણનો ભાવ રાખી તેમની સર્વે ક્રિયા નિર્દોષ છે એવું સમજે તો મોક્ષ થાય. મહારાજ તેમની વાત સાંભળી રહ્યા. જીવોના અજ્ઞાન ઉપર તેમને દયા આવી. પરમાત્માની ગાદી ઉપર બેસવાનું સૌને મન થાય છે, પરંતુ એ ગાદી ધર્મની છે. તેનું પાવિત્ર્ય સતત જળવાવું જ જોઈએ. જીવોને મોક્ષ માટે માર્ગદર્શન મળે તે માટે એ ગાદીની પ્રણાલી સ્થાપી હોય, છતાં તે પ્રણાલીના નિયમોનું પણ પાલન આવશ્યક છે. એ ગાદી કાંઈ સ્થાન નથી કે કોઈ હક નથી, પરંતુ પરમાત્માના સ્વરૂપનું પ્રતિનિધિત્વ તેમાં રહ્યું છે. એ પ્રતિનિધિત્વ તેના સાચા સ્વરૂપમાં સચવાય તો એ ગાદી સાચી અને એ હક પણ સાચો. આચાર્ય મામ વિજાનીયાદ એ ભાગવતના શબ્દો પણ આ જ અર્થના સૂચક છે. ભગવાન થકી જ ધર્મનું પ્રવર્તન થાય છે. એ ધર્મનો ભાવ સંપૂર્ણતઃ જેમનામાં હોય તેને જ આચાર્ય કહેવાય. પછી તે ગાદી ઉપર હોય કે ન હોય, મહત્તા ગુણમાં છે, ચારિત્ર્યમાં છે, ભગવાન સાથેના તાદાત્યમાં છે, ગાદીમાં નથી. મહારાજને લાગ્યું કે સમય આવે આ વિચારો મૂર્ત કરવા જ પડશે, જેથી પૃથ્વી ઉપર મોક્ષનો માર્ગ અખંડ ચાલુ રહે. આ સિદ્ધાંત નહીં સમજાય તો કેવળ પ્રણાલી રહેશે, મોક્ષ નહીં રહે. ગ્રહણ છૂટ્યું એટલે મહારાજે સુરાખાચરને કહ્યું, ગાડા તૈયાર કરાવો, ભદ્રાવતીમાં સ્નાન કરવા જઈએ. વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓએ અહીં જ સ્નાન કરી લેવું. મહારાજ અશ્વ ઉપર બિરાજ્યા. સંતો અને હરિભક્તો માટે ગાડા તૈયાર કરાવ્યા. મશાલો સળગાવી. ભદ્રાવતી નદી થોડે દૂર હતી. મધ્યરાત્રિનો સમય હતો, તેથી સુરાખાચરે સૌ માટે ગાડાની વ્યવસ્થા કરી દીધી. ગાડાઓની લંગાર ચાલી, કીર્તનો બોલાતા હતા. વળી સ્વામિનારાયણ મંત્રની ધૂન પણ થતી હતી. ભદ્રાવતી નદી આવી. પ્રથમ મહારાજે અને સંતોએ સ્નાન કર્યું, પછી હરિભક્તોએ સ્નાન કર્યું. મહારાજ સ્નાન કરી શ્વેત વસ્ત્રો પહેરી તૈયાર થયા. એટલામાં પાર્ષદો તલસરાની ભારીઓ લાવ્યા. તે સળગાવી તાપ કર્યો. મહારાજ તાપવા બેઠા. માઘ માસ હતો એટલે ઠંડી પણ સખ્ત હતી, એટલે સૌ નાહીને જુદા જુદા તાપણે તાપવા બેસી ગયા. મહારાજની આજ્ઞા હતી કે જે પ્રમાણે આવ્યા તે પ્રમાણે જ સૌએ સાથે જવું. કોઈ નદીએ રહી ન જાય તેનો ખ્યાલ રાખવો. નારદ પંચરાત્રનો ગ્રંથ લખાવી લાવો. બીજે દિવસે મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, જૂનાગઢમાં કોઈની પાસે નારદ પંચરાત્રનો ગ્રંથ છે તો તમો ત્યાં જઈ તે લખાવી લાવો. ફરી મહારાજે કહ્યું, જમીને નીકળજો, સાથે તમારા મંડળના સંતોને પણ લઈ જજો. એટલું કહીને મહારાજ જમવા પધાર્યા. જમી રહ્યા પછી પ્રસાદીનો થાળ મહારાજે નિત્યાનંદ સ્વામીને આપ્યો. તેમના 25 સંતો જમે એટલી પ્રસાદી તેમાં મુકાવી હતી. સ્વામી જમ્યા અને તૈયાર થઈ ગયા. તેઓ મહારાજ પાસે આવ્યા. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, મોટા ભાઈને દ્વારિકાની જાત્રાની ઈચ્છા છે તો અમે જૂનાગઢ સુધી તેમને સાથે લેતા જઈએ છીએ. પછી તેમની વ્યવસ્થા કરી આપીશું. કાળીદાસ વિપ્ર તેમની સેવામાં રહેશે અને રાઠોડ ધાદલ તથા કાળો મકવાણો તેમની સાથે સેવામાં અને સરભરામાં રહેશે. સુરાખાચરે મોટા ભાઈને તેમની જરૂરિયાત કરતાં પણ વધારે રકમ ખર્ચી માટે આપી. મોટા ભાઈ પ્રથમ પ્રસંગમાં જ સત્સંગીની આવી સદ્ભાવનાથી પ્રસન્ન થઈ ગયા. આપના ચરણમાં જ બધી જાત્રા મનાઈ ગઈ છે. પછી મહારાજે ઈચ્છારામભાઈને પૂછ્યું, તમારે જાત્રા કરવા જવું છે? તેમણે કહ્યું, મારે તો આપના ચરણમાં જ બધી જાત્રા મનાઈ ગઈ છે, છતાં આપ જેમ કહેશો તેમ કરીશ. એટલું કહીને તેમણે કહ્યું, મહારાજ, હવે મનમાં ઈચ્છા એવી રહે છે કે અમારા પરિવારને પણ આપના દર્શન થાય તો સૌ કૃતાર્થ થઈ જાય. મોટા ભાઈ જરા તીખા સ્વભાવના છે, તેથી તેમનાથી છેટે આંબલિયા જઈને રહ્યો છું.
ત્યાંના સરવરિયા બ્રાહ્મણો બહુ જ બળિયા છે, પણ અમારું માન ઘણું રાખે છે. મહારાજ તેમની વાત સાંભળી હસ્યા. પછી તેમણે કહ્યું, તમે આવ્યા છો, પણ તમારા પરિવારને લાવવાની ઈચ્છા છે તો તમે પાછા તમારા દેશમાં જાઓ. મોટા ભાઈ ભલે પાછળથી આવે. એટલું કહીને મહારાજે કાનજી પાર્ષદને બોલાવ્યા. તેમને કહ્યું, એક સારું ઊંટ મંગાવો, એક ટટ્ટુ પણ લાવજો. પછી સુરા ખાચરે ઈચ્છારામભાઈને વસ્ત્રો આપ્યા. જોઈએ તેથી અધિક દ્રવ્ય આપ્યું. નાના સુખાનંદ સ્વામી તથા ગુમાનજી પાર્ષદ તેમને વડોદરા સુધી વળાવવા ગયા. મહાશિવરાત્રિ ઉત્સવ. મહાવદ 14નો શુભ મહાશિવરાત્રિ દિન આવી ગયો. શ્રીજી મહારાજે સર્વે સંતો હરિભક્તોને આ શુભ દિવસે ઉપવાસ કરવાની આજ્ઞા કરી અને પોતે પણ આ દિવસે ઉપવાસ કર્યો. સત્સંગમાં સર્વદેવ પ્રત્યે આદરની, ભક્તિની ભાવના મહારાજને પ્રવર્તાવવી હતી. એ ભાવના પ્રવર્તે તો જ સર્વજીવ હિતાવહ. એવો કલ્યાણકારી સત્સંગ સર્વને સમજાય. અનેકોપાસનામાંથી એકોપાસનામાં આવવું તે ધીરે ધીરે સમજણથી, શાસ્ત્રના અભ્યાસથી અને સત્પુરુષના સમાગમથી સિદ્ધ થાય. મહારાજે તેથી જ એવી પ્રણાલી પાડી દીધી. પોતે પણ એ પ્રકારે વર્ત્યા અને વાત કરી, જેથી જુદા જુદા દેવોના ઉપાસકોને ઉત્તરોત્તર સર્વશ્રેષ્ઠ ઉપાસનાની મહત્તા સમજાય. મહારાજના ઉપદેશથી અને સર્વદેવ પ્રત્યે આદરભાવથી ધીરે ધીરે સૌને એકોપાસનાની, પરબ્રહ્મ પુરુષોત્તમની ઉપાસનાની મહત્તા સમજાતી જતી હતી. મહાશિવરાત્રિના દિવસે મહારાજે બ્રાહ્મણો પાસે મહારુદ્રાભિષેક કરાવ્યો. અભિષેક પછી તે બ્રાહ્મણોને યથોચિત દક્ષિણા આપી. શિવરાત્રિના ઉત્સવ ઉપર આવેલા બ્રાહ્મણોને બીજે દિવસે જમાડી તેમને ફરી દક્ષિણા આપી પ્રસન્ન કર્યા. સર્વધર્મ અને સર્વદેવ પ્રત્યે શ્રીજી મહારાજનો આદરભાવ જોઈ આ બ્રાહ્મણોને મહારાજની મહત્તાનો ખ્યાલ આવ્યો. તેમના ભક્તો તેમને ભગવાન માની પૂજે છે તે તેમને યોગ્ય જ લાગ્યું. તેમની પણ મનોવૃત્તિ ફરી ગઈ અને મહારાજના સ્વરૂપની નિષ્ઠાના બીજ તેમના અંતરમાં વવાઈ ગયા.